બોલો તાપી મૈયાની જય। મિત્રો અમે આવ્યા છીએ આ તાપી શુદ્ધિકરણ અભિયાન ચાલે છે, તો આ મિત્રોને આપણે થોડું ઘણું પૂછી લઈએ કે આ શું ચાલે છે, તો એ આપણને થોડુંક કઈ સંભળાવે છે। ભાઈ તમે આ બધું કાર્ય કરો છો, તો આ તમે થોડુંક અમને સમજાવી દો કે આ શું ચાલે છે। ચાલ જીવી લઈએ ફાઉન્ડેશન અને નક્ષત્ર એજ્યુકેશન હબના સહયોગથી આપણે તાપીની અંદર અમે અહીંયા જોવા આવ્યા તો અમને તમે જોઈ શકો છો લાગટ કચરો છે। એવું લાગે છે કે જાણે વર્ષોથી તાપી નદી સાફ જ નથી થઈ, અને જ્યારે તાપી નદી સાફ કરવામાં આવી તો અમને એવું ખબર પડી, અંદર અમે જ્યારે સ્વચ્છતા કરીને તો આપણા કેટલાય ધાર્મિક ગ્રંથો છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, આ ઉપરાંત માતાજીઓની મૂર્તિઓ છે, આવી ઘણી બધી વસ્તુઓ અમને મળી। તો આ વસ્તુ જોઈને તો પહેલા અમે પોતે આશ્ચર્યચકિત થઈ ગયા। તો અમે જે ચાલ જીવી લઈએ ફાઉન્ડેશન છે, ચાલ જીવી લઈએ ફાઉન્ડેશનની સંપૂર્ણ ટીમ અને નક્ષત્ર એજ્યુકેશન હબની સંપૂર્ણ ટીમ, જેમાં ખાસ કરીને નાના નાના બાળકો જોડાયેલા છે, બાળકો પણ તમને ચોખ્ખાઈ સ્વચ્છતા કરતા દેખાતા હશે। એટલે આજની યુવા પેઢી આ કામ કરી રહી છે, જેનાથી બાળકોની અંદર પણ એવો વિચાર બેસે કે આપણે અત્યારમાં સ્વચ્છતા કરી રહ્યા છીએ, પણ એનાથી મોટો એવો વિચાર બેસે બાળકોમાં કે ખરેખર ગંદકી જ ના કરવી જોઈએ। ગંદકી જો આપણે ના કરીએ તો સ્વચ્છતા કરવાની જરૂરિયાત જ નથી રહેતી। હવે ચાલ જીવી લઈએ ફાઉન્ડેશનના મુખ્ય હેડ તમને વાત કરશે આગળ। ચાલ જીવી લઈએ ફાઉન્ડેશન તરફથી જય પ્રજાપતિ। મેસેજ ફક્ત એટલો જ છે કે જે રીતે આપણે ઘરને સાફ રાખીએ ને એ રીતે આપણે સુરતને પણ આપણે સાફ રાખીએ। વધારે કઈ કહેવામાં આવતું નથી, કેમ કે દરેક વ્યક્તિને ખબર છે ઘરને કેમ સાફ રાખવું। જો એટલું ખબર હોય કે ઘરને આવી રીતે સાફ રખાતું હોય, ઘરમાં કચરો આપણને પોસાતો ના હોય, તો આપણી તાપી માં છે, જેને આપણે માં કહીએ છીએ, ધર્મની આસ્થાથી જોડાયેલી તાપી માં છે, એની ઉપર જે આપણે કચરો કરીએ છીએ અને સુરતને જે ગંદકી ફેલાવીએ છીએ, આ બરાબર નથી। આભાર। તો આપણને આ ભાઈએ ઘણું આપણને સમજાવ્યું છે, તો આ નાના નાના બાળકો પણ આમાં જોડાયેલા છે, તો હાલો એને પણ આગળ થોડુંક આપણે પૂછીને જાણી લઈએ। મિત્રો આ બધા નાના નાના બાળકો અભ્યાકરણમાં જોડાણા છો, તો તમારું શું કહેવાનું છે? આમાં તો આપણને સમાજને આપણે શું કેવું કે આપણે પ્રેરણા આપી શકીએ, આપણે સમાજને પ્રેરણા આપી શકીએ કે ઘરનો કચરો આપણે છે ને, આપણે કોઈને કચરો ફેલાવતા અટકાવવા જોઈએ, અને આપણે પણ કોઈથી કચરો ફેલાવવો જોઈએ નહીં। આ નિયમ ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડે છે, જો આપણે પોતાને સાફ રાખીએ છીએ તો આપણે આપણા તાપી મૈયા છે, જેની હારે આપણી ધર્મથી આપણી જનેતા કહેવાય, આપણું જીવન આપણું ભરણ પોષણ કરનારી માતા કહેવાય। આપણે તાપી મૈયાને કોઈ દી ગંદી કરી ન શકાય। જો આ તાપી મૈયા આપણી માં કહેવાય, આપણી માં કોઈ દી ખરાબ ન હોઈ શકે, તો આપણે પણ તાપી મૈયામાં કોઈ દી કચરો નાખવો જોઈએ નહીં। આ તાપી મૈયા છે, તો આ બધા